નમસ્કાર, આજના દિવસની મહત્વની ખબરો સાથે હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો લઘુત્તમ ટેકાની ભાવની ગેરંટી અંગે કાયદો બનાવવા સહિતની વિવિધ માંગણીઓ માટે દેશભરમાં વિરોધ કરી રહ્યા છે। ખેડૂતો લગભગ 2500 ટ્રેક્ટર લઈને દિલ્હી તરફ આવી રહ્યા હતા, જ્યાં અંબાલામાં શંભુ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી। પોલીસે ખેડૂતોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણ આજે ભાજપમાં જોડાયા છે। તેમની સાથે કોંગ્રેસના પૂર્વ એમએલસી અમર રાજુલકરે પણ ભાજપનું સભ્યપદ લીધું હતું। ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે બંનેને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું। માનહાનિના કેસમાં ફસાયેલા બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે। તેજસ્વી યાદવે ગુજરાતીઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જે બાદ હવે સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી માનહાનિના કેસની ફરિયાદને ફગાવી દીધી છે। તેજસ્વી યાદવે 19 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું અને ગુજરાતીઓ અંગેનું પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું। ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ તેના 2 ઉમેદવારોના નામ ફાઇનલ કરી દીધા છે। ભરૂચ બેઠક પર ચૈતર વસાવાનું નામ જાહેર થયા બાદ હવે ઉમેશ મકવાણાને પણ ભાવનગર બેઠક પરથી લોકસભા માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીના રોજ થવાનું છે, ત્યારે ઉદ્ઘાટન પહેલા અબુધાબી ખાતે ફેસ્ટિવલ ઓફ હાર્મની અંતર્ગત સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થપાય તેવા હેતુ સાથે વિશ્વ સંવાદિતા યજ્ઞ યોજાયો હતો। અમદાવાદના નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું। જાનૈયાઓને વેલકમ ડ્રિંકમાં મિલ્કશેક આપવામાં આવ્યો હતો અને લગ્ન પતાવી પરત ફરતા અધવચ્ચે જ વર કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં ગુજરાતમાં ગરીબ મધ્યમ પરિવારોને સહાયરૂપ થવા કરાયેલા કામની માહિતી આપી। ગંભીર બીમારીઓ સમયે સહાયરૂપ થવા ગુજરાતે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટેનું શ્રેષ્ઠ મોડેલ કાર્યરત કર્યું છે। હરિયાણાના જીંદમાં ખેડૂતોની દિલ્હી ચલો કૂચને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોન્ક્રીટ સ્લેબ, લોખંડી ખીલીઓ, બેરિકેડ, પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના યુએઈ પ્રવાસે રવાના થયા છે। તેઓ અહલાન મોદી એટલે કે હેલો મોદી કાર્યક્રમમાં યુએઈમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધન કરશે। પીએમ મોદી 14 ફેબ્રુઆરીએ રાજધાની અબુધાબીમાં દેશના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે। શ્રીલંકા અને મોરેશિયસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીઆઈ સેવા શરૂ કરી છે। શ્રીલંકા અને મોરેશિયસ જતા ભારતીય નાગરિકો તેમજ ભારત પ્રવાસ કરતા મોરેશિયસ નાગરિકો તેનો ઉપયોગ કરી શકશે। તાજેતરમાં જ ફ્રાન્સમાં પણ યુપીઆઈ સેવા શરૂ કરવામાં આવી હતી।